નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભરોડા ગામમાં તારીખ 22/2/2024ને ગુરુવારના રોજ શ્રી ભરોડા કેળવણી મંડળ ભરોડા હાઈસ્કૂલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો। 3 ક્રિકેટ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એક છત્રપતિ શિવાજી મહારાજ ટીમ અને બીજી મહારાણા પ્રતાપ ટીમે એમ 2 ટીમો ફાઇનલમાં આવી હતી। તેમાં મહારાણા પ્રતાપ ટીમ વિજેતા બની ટ્રોફી જીતી હતી। બાળકોમાં આ ટુર્નામેન્ટથી ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। બધા બાળકોએ ખૂબ આનંદથી ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉમરેઠ તાલુકા યુવા મોરચા મહામંત્રી મિતભાઈ પટેલ અને સ્કૂલના આચાર્ય શ્રી અનિલભાઈ, શિક્ષક મિત્રો આશીષભાઈ, મિતેશભાઈ વગેરે શિક્ષક અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવ્યો હતો। બાળકોમાં ખેલદિલી, ભાઈચારો, મિત્ર ભાવના વધે અને ભણતરના બોજને હળવો કરવા શાળામાં આવા કાર્યક્રમો કરવામાં આવે છે। ધન્યવાદ। દિલીપભાઈ એસ પટેલ, ઓળ, આણંદ। સંચાલિત શ્રી ભરોડા વિનય મંદિર ભરોડા ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગની અંદર અમારી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 ટીમોએ ભાગ લીધો। જેમાં આજે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ 11 બંને ટીમો વચ્ચે આજે ફાઇનલની મેચ હતી, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ 11 જેના કેપ્ટન દિગ્વિજયસિંહ ચૌહાણ હતા તે ટીમ વિજેતા બની છે। અને આજના આ દિવસે મિતભાઈ રાજેન્દ્ર કુમાર પટેલ, જેઓ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેઓ આ ક્ષણે આ કાર્યક્રમની અંદર અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવ્યા અને તેમણે પણ પોતાના સમય અને પોતાની લાગણી, પોતાના શાળા પ્રત્યેની પ્રેમ અને પોતાના શાળા પ્રત્યેની જવાબદારીને માન આપી અને તેઓ આજે અહીંયા આ કાર્યક્રમ